ભારતના એક્શન બાદ પાકિસ્તાનમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના ઠેકાણા બદલાયા છે। બંનેને કોટ લખપત જેલથી બહાવલપુર ખસેડવામાં આવ્યા છે। બહાવલપુર જેલ બહાર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો જે રીતે આતંકી હુમલો થયો અને ત્યારબાદ ભારત જે રીતે જવાબી કાર્યવાહી માટે કામગીરી કરી રહ્યું છે, ભારતમાં એક બાદ એક બેઠકનો દોર શરૂ થઈ ગયો છે, તેની વચ્ચે પાકિસ્તાનમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના ઠેકાણા બદલવામાં આવ્યા છે। ભારતના એક્શન બાદ પાકિસ્તાનમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના ઠેકાણા બદલાયા છે। બંનેને કોટ લખપત જેલથી બહાવલપુર ખસેડવામાં આવ્યા છે। બહાવલપુર જેલ બહાર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો જે રીતે આતંકી હુમલો થયો અને ત્યારબાદ ભારત જે રીતે જવાબી કાર્યવાહી માટે કામગીરી કરી રહ્યું છે, ભારતમાં એક બાદ એક બેઠકનો દોર શરૂ થઈ ગયો છે, તેની વચ્ચે પાકિસ્તાનમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના ઠેકાણા બદલવામાં આવ્યા છે।